કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. હવેથી મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણી ચેનલ પર વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે. એટલા માટે આપણી ચેનલ પર જોડાઈ જજો. તો આજે મિત્રો પહેલું વિડીયો એ છે કે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જે તમારે પૂછાય છે મિત્રો, એ ધોરણ 11-12ના પાઠ્યપુસ્તકના અંદરથી પ્રશ્નોત્તરી આપણે સારી રીતે સમજીએ મિત્રો, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 100% કામ આવશે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મનોવિજ્ઞાન ધોરણ 11-12ના પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્નો જે બનાવ્યા છે એને સારી રીતે આપણે સમજીએ મિત્રો. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ. પ્લેટો, એરિસ્ટોટલ, ડેકાર્ટ મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન માનતા હતા? તો જો મિત્રો આ ત્રણ મનોવૈજ્ઞાનિક જે છે મિત્રો એ મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન માનતા હતા. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો સિગમન્ડ ફ્રોઈડ જે છે મિત્રો એ મનોવિશ્લેષણવાદના પ્રણેતા કહેવાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોઈડનો જન્મ ક્યાં થયો હતો? તો ફ્રોઈડનો જન્મ જે છે મિત્રો એ ઓસ્ટ્રિયાના અંદર થયો હતો. બરોબર, ઓસ્ટ્રિયા જેનું નામ છે મિત્રો બીજું વિયેના. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનો અત્યાર સુધીનો વિજ્ઞાન વિકાસ તરીકેનો કાળનો સાચો ક્રમ જણાવો. તો જો મિત્રો મનોવિજ્ઞાન જે છે ને એ અત્યાર સુધીનો વિજ્ઞાન વિકાસ તરીકેનો કાળનો સાચો ક્રમ કયો છે મિત્રો? તો પહેલું તો મિત્રો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન, બીજું છે મનનું વિજ્ઞાન, ત્રીજું છે ચેતનાનું વિજ્ઞાન અને છેલ્લું છે મિત્રો વર્તનનું વિજ્ઞાન. આ જે છે મિત્રો એ મનોવિજ્ઞાનનો મિત્રો આ વિજ્ઞાનનો સાચો ક્રમ છે. બરોબર, આત્માનું, મનનું, ચેતનાનું અને વર્તનનું. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વોટસન જે છે મિત્રો એ વર્તનવાદના પ્રણેતા કહેવાય છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો વિલ્હેમ વુન્ટ જે હતા મિત્રો એ રચનાવાદના પ્રણેતા કહેવાય છે. તમને ખબર છે મિત્રો જે ટાટ એસ અને ટાટ એચએસના અંદર જે મનોવિજ્ઞાન પૂછે છે ને મિત્રો એ થોડું અલગ લેવલનું હોય છે. બરોબર, એટલે માટે આ જે પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્યવાદના પ્રણેતા કોણ હતા? તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો એ કાર્યવાદના પ્રણેતા કહેવાય છે. બરોબર, વિલિયમ જેમ્સ. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વોટસન જે છે મિત્રો એમણે વર્તનવાદ આપેલો છે. બરોબર, આ વોટસને. તો આ જે વાદ જે છે ને મિત્રો યાદ કરી લેજો, જોડકા સ્વરૂપે તમારી પરીક્ષાના અંદર અથવા વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? તો વર્ધીમર, કોહલર અને કોફકા આ ત્રણ જે વ્યક્તિ છે મિત્રો એ સમષ્ટિવાદના પ્રણેતા કહેવાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ફ્રોઈડે મિત્રો અચેતન મનનો સિદ્ધાંત આપ્યો છે. બરોબર, કોણે આપ્યો છે? ફ્રોઈડે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનોની સરખામણીમાં ઉંમરની દૃષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? તો બાલ્ય અવસ્થાના અંદર હાલ મિત્રો આ મનોવિજ્ઞાન છે, જે ભૌતિક વિજ્ઞાનની સરખામણીના અંદર. બરોબર, ઉંમરની દૃષ્ટિએ મિત્રો મનોવિજ્ઞાન કઈ અવસ્થાના અંદર છે? બાલ્ય અવસ્થાના અંદર. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે? તો વ્યક્તિના અનુભવોનું મૂળ જે છે મિત્રો એ વ્યક્તિની ચેતન અવસ્થાના અંદર રહેલું છે. બરોબર, કેવી અવસ્થાના અંદર? ચેતન અવસ્થાના અંદર. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વાર્તનિક અભિગમને કયો અભિગમ કહેવાય છે? તો જો મિત્રો વાર્તનિક અભિગમ છે ને એનું બીજું નામ શું છે મિત્રો? ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ આનો ઓળખવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો અબ્રાહમ મેસ્લો જે હતા મિત્રો એ માનવવાદી અભિગમના પ્રણેતા કહેવાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો શાળા મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે મિત્રો. વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કરતા હોય છે. બરોબર, શાળા મનોવૈજ્ઞાનિકો. હવે 16મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો બુદ્ધિ શબ્દ જે છે મિત્રો એક ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. બરોબર, ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી.
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? તો જો મિત્રો વિશ્વના અંદર સૌપ્રથમ આ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકા દેશના અંદર લેવાઈ હતી. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇક્યુનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? તો એને સાંવેગિક બુદ્ધિ કહેવામાં આવે છે મિત્રો. તો આને સાંવેગિક બુદ્ધિ કહેવામાં આવે છે ઇક્યુને ગુજરાતીમાં. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસક્યુનો ગુજરાતીમાં શું અર્થ થાય છે? તો એસક્યુને મિત્રો ગુજરાતીના અંદર આધ્યાત્મિક બુદ્ધિનો આંક કહેવામાં આવે છે. તો આ બંને ક્વેશ્ચન જે છે મિત્રો એ પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને જેટલા પણ અહીંયા ક્વેશ્ચન છે ને એ પણ પરીક્ષાના અંદર બધા પૂછાયેલા જ છે મિત્રો. તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ટાટ એસ અને ટાટ એસએસ માટે આપણી ચેનલ પર રેગ્યુલર વિડીયો આવતા રહેશે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત માપન માટે કોની કસોટીનો પ્રખ્યાત છે? તો જો મિત્રો વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? તો વેક્સલરની જે કસોટી હોય છે ને મિત્રો એ વ્યક્તિગત માપન માટે ખૂબ જ પ્રખ્યાત હોય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કસોટી ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી? હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કસોટી ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી? તો CAT કેટ યાદ રાખજો. કેટ એનું ફૂલ નેમ થાય છે મિત્રો ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કેટનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર બરોબર. ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. જે આ કેટ કસોટી જે છે મિત્રો એ ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થેમેટિક યાદ રાખજો થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? તો મોર્ગન અને મરે કરી હતી બરોબર. યાદ રાખજો થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? તો મોર્ગન અને મરેએ કરેલી છે બરોબર. મોર્ગન અને મરેએ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે DAT ડાટ યાદ રાખજો મિત્રો કોણે DAT ડાટનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે? તો JM ઓઝાએ મિત્રો યાદ રાખજો આ ડાટ કસોટી છે ને એનું રૂપાંતર કરીને ભારતીય રૂપ વિકસાવવામાં આવેલું છે. કોના દ્વારા? JM ઓઝા દ્વારા. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો મહાલન કરેલી છે બરોબર. યાદ રાખજો મહાલન લિસે મિત્રો ભારતના અંદર બંગાળી ભાષાના અંદર પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી હતી બરોબર. જે 1930ના અંદર કરવામાં આવી હતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે? તો જો બુદ્ધિઆંકનું સૂત્ર તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર પૂછાઈ શકે છે. તો સૂત્ર છે મિત્રો બુદ્ધિઆંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાશે. બુદ્ધિઆંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા કઈ કસોટી વપરાય છે? તો વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી અપાય છે બરોબર. જેને ડાટ કહેવાય છે DAT. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગુલી ચાપલ્ય કસોટી કોણે રચી હતી? તો અંગુલી ચાપલ્ય કસોટી જે છે મિત્રો એ ડૉક્ટર ભાટિયાએ રચેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તો ગાર્ટનરે જે છે મિત્રો એ 8 પ્રકારની બુદ્ધિ સૂચવેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો લેખકોના અંદર મિત્રો ભાષાકીય બુદ્ધિ સૌથી વધુ પ્રગટ થાય છે. અને આ જે બધા ક્વેશ્ચન છે ને એ વારંવાર પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો અને તમે પણ એક્ઝામ આપી હશે એટલે તમને થોડો આઈડિયા હશે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? તો જો મિત્રો જે શિલ્પી હોય છે ને એમના અંદર અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી હોય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે HE ગેરેટ બુદ્ધિના કયા પ્રકારો આપેલા છે? તો HE ગેરેટ જે છે ને એમને બુદ્ધિના પ્રકારો આપ્યા છે બરોબર. એક છે મિત્રો સામાજિક બુદ્ધિ, બીજી છે મૂર્ત બુદ્ધિ અને ત્રીજી છે મિત્રો અમૂર્ત બુદ્ધિ. એટલે 3 પ્રકાર આપ્યા છે બુદ્ધિના મિત્રો HE ગેરેટે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી? તો જો મિત્રો આ ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી? ડૉક્ટર રાઇસે રચી હતી બરોબર. કોણે? ડૉક્ટર રાઇસ. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નોકરીથી સંતોષ જીવનનો હેતુ છે બરોબર. યાદ રાખજો નોકરીથી સંતોષ જીવનનો હેતુ છે. આ સમસ્યા
કયા આંકથી સોલ્વ થાય છે? તો એસક્યુથી થાય છે, બરોબર, એસક્યુથી. યાદ રાખી લેજો. આ એસક્યુ શું છે મિત્રો? એક બુદ્ધિનો પ્રકાર છે. યાદ રાખી લેજો. આગળ જે આપણે આનું ગુજરાતી નામ પણ જોઈ લીધું. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો કલાપ્રેમી અને મગજના કામ કરનારી હોય છે, બરોબર. ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? કલાપ્રેમી અને મગજના કામ કરનારી હોય છે. અને આના અંદરથી ક્વેશ્ચન મિત્રો વધારે પૂછાતા હોય છે. હવે તમને ખબર છે મિત્રો, આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા? ટાટ એસ અને ટાટ એચએસના જે આજનું પહેલું વિડીયો છે, જેના અંદર આ બધા પ્રશ્નો મનોવિજ્ઞાનના લીધા છે મિત્રો, ધોરણ 11-12ની પુસ્તકના અંદરથી, બરોબર. ધોરણ 11-12 મનોવિજ્ઞાનના પુસ્તકમાંથી એ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આના અંદર ટાટને લગતા વિડીયોની લિંક મૂકવામાં આવશે અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવશે કે કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, બરોબર. આ બધી ડેટા તમને મિત્રો આ ટેલિગ્રામના અંદર જોવા મળશે. બીજું મિત્રો આપણું એક એકાઉન્ટ છે મિત્રો ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજય કરીને, બરોબર. આ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મળી રહેશે. આપણે જે ટીચિંગ અજય જે છે મિત્રો, એના અંદર તમને રીલ્સ મળશે મિત્રો, બરોબર. જે ટાટને લગતા જે મહત્વના જે વિષયોના જે રીલ્સ તમને જોવા મળશે એના અંદર, અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરવામાં આવશે. અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંને એકાઉન્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને તમને 100% કામ આવશે. અને જે ઇન્સ્ટાગ્રામ છે ને એના અંદર રીલ્સ બનાવવામાં આવશે મિત્રો, ટાટને લગતા જે મહત્વના ટોપિક છે ને એની શોર્ટ રીલ્સો પણ મૂકવામાં આવશે. એટલા માટે આ બંને ઉપર જોડાઈ જજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો સ્વનિરીક્ષણ. યાદ રાખજો, મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો સ્વનિરીક્ષણ એને કહેવાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? તો જો મિત્રો, પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? તો કાર્લ યુંગે આપ્યા છે, બરોબર, કાર્લ યુંગ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે? તો માનવવાદી અભિગમ જે છે મિત્રો, આ એક એવો અભિગમ છે જે માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે, બરોબર, માનવવાદી અભિગમ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે? તો વાર્તનિક અભિગમ જે છે મિત્રો, એ પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખાય છે, બરોબર, વાર્તનિક અભિગમ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિપોક્રેટેસના મત મુજબ કેવી વ્યક્તિ સક્રિય અને આનંદ હોય છે? તો રક્ત પ્રભાવી જે વ્યક્તિ હોય છે ને મિત્રો, એ હિપોક્રેટેસના મતે એવું છે કે આ વ્યક્તિઓ જે હોય છે ને સક્રિય હોય છે અને આનંદદાયી હોય છે, રક્ત પ્રભાવી વ્યક્તિ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો હિંમતવાન હોય છે અને નેતૃત્વ પ્રદાન કરનાર હોય છે મિત્રો. ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓના આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 100% પૂછાય છે. જૂના ક્વેશ્ચન જોઈ લેજો 2023ના પેપરના અંદર, બરોબર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસવાનો નોંધપાત્ર અભ્યાસ કોનો છે? તો ગોટસમન અને સિલ્ડર્સનો છે, બરોબર. યાદ રાખજો, ગોટસમન અને સિલ્ડર્સનો છે મિત્રો, જે વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોનો છે મિત્રો? આ અભ્યાસ તો ગોટસમન અને સિલ્ડર્સનો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા, જેને મિત્રો MMIP તરીકે ઓળખવામાં આવે છે, ની રચના કોણે કરી હતી? તો હેવથે અને મેકકિનલે કરેલી છે. યાદ રાખજો, પરીક્ષાના અંદર મિત્રો જે આ કસોટીઓ જે છે ને બુદ્ધિની મિત્રો, એ કોણે રચી છે, એને બનાવનાર કયા મનોવૈજ્ઞાનિક છે? તો આના અંદરથી ક્વેશ્ચન વારંવાર નીકળતા હોય છે. તો જો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા, જેને MMIP કહેવાય છે, એની રચના કોણે કરેલી છે? તો હેવથે કરી છે અને મેકકિનલે કરેલી છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની 4 તુલનાઓનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું છે? તો જગદીશ જોટવાણીએ કરેલું છે. તો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની 4 તુલનાઓનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું છે મિત્રો? જગદીશ જોટવાણીએ કરેલું છે.
હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? તો મલેક અને જોશીએ કરેલી છે. મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? મલેક અને જોશીએ કરેલી છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? તો કેટલે કરેલી છે. મિત્રો, આજે 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? કેટલ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાહીના ડાઘાની કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? આ પણ પ્રશ્ન મિત્રો તમને આવડતો જ હશે અને પૂછાયેલો છે ઘણીવાર. તો શાહીના ડાઘાની જે હશે ને મિત્રો, એ કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? તો હર્મન રોરસાક. યાદ રાખી લેજો, હર્મન રોરસાક. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ વિષય અધિપ્રત્યક્ષ કસોટી, જેને TAT ટાટ કહેવાય છે મિત્રો, એને કોણે વિકસાવી છે? તો મોર્ગન અને મરે મિત્રો આ કસોટી વિકસાવી છે, જેને વિષય અધિપ્રત્યક્ષ કસોટી કહેવાય છે, ટાટ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. આ જે કસોટી છે ને મોર્ગન અને મરે વિકસાવેલી છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? તો ફ્રોઇડે છે ને મિત્રો, એ સુપર ઈગો વિશેની સમજૂતી આપી છે. બરોબર, ફ્રોઇડે આપેલી છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્મન રોરસાક ક્યાંના વતની હતા? તો સ્વિટ્ઝરલેન્ડના વતની હતા મિત્રો આ હર્મન રોરસાક. તો જો મિત્રો, આ જે મહત્વના મનોવૈજ્ઞાનિકો જે છે મિત્રો, જેમણે જે આ મનોવિજ્ઞાનના અંદર ઘણો બધો યોગદાન આપ્યું છે, એ કયા દેશના છે મિત્રો? આના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે સ્વ વિશે 3 રીતે હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે? તો હિકિન્સ. યાદ રાખજો, હિકિન્સના મતે એવું છે મિત્રો કે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે. બરોબર, જે સ્વ છે ને એના માટે આપણે 3 રીતે વિચારી શકીએ છીએ. આવું કોણ કહે છે? હિકિન્સ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો વૈયક્તિકરણ. યાદ રાખજો મિત્રો, વ્યક્તિકરણ જે છે મિત્રો, એ દ્રાક્ષ ખાટી છે એ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે, વ્યક્તિકરણ. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોજાતીય વિકાસને કોઈ તબક્કે ઉપસ્થિત સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે. યાદ રાખજો, વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. આવી સ્થિતિને શું કહે છે? તો મિત્રો આને પરાગતિ કહેવામાં આવે છે. અને આ જે બધા ક્વેશ્ચન છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર અગાઉ 2023ના અંદર 100% પૂછાયેલા છે. અને ધોરણ 11 અને 12નું જે આ પાઠ્યપુસ્તક છે ને મનોવિજ્ઞાનનું, એના અંદરથી આ બધા ક્વેશ્ચન નીકાળેલા છે મિત્રો. મનોવિજ્ઞાન તમારી ટાટ એસ અને ટાટ HSના અંદર મિત્રો ઘણા સારા એવા માર્ક્સના અંદર પૂછાવાનું છે મિત્રો. એટલે તૈયારી કરી લેજો. સમય તમને ઘણો ઓછો મળશે. જ્યારે આનું નોટિફિકેશન બહાર પડશે ને એટલે તમને તૈયારીનો સમય ઘણો ઓછો મળશે. એટલે તૈયારી કરી લેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આદેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે? તો ઉદ્ધવીકરણ. યાદ રાખજો, ઉદ્ધવીકરણ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે? તો ઉદ્ધવીકરણ પ્રયુક્તિ આને કહેવામાં આવે છે. તો જો મિત્રો, આ મનોવિજ્ઞાનના બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ટાટ એસ અને ટાટ HS માટે આપણી ચેનલ પર વિડીયો આવતા રહેશે મિત્રો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તો મિત્રો આના અંદર તાદાત્મ્ય છે. કઈ છે? તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ છે. બરોબર, આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર માને છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલે છે. આ અવસ્થાને શું કહેવામાં આવે છે? તો મિત્રો આને દમન પ્રયુક્તિ કહેવામાં આવે છે. માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો લાગણીઓને પોતાના અજ્ઞાત મનના અંદર ધકેલે, આ અવસ્થાને શું કહેવાય છે મિત્રો? દમન પ્રયુક્તિ કહેવાય છે. અને મિત્રો આ પ્રયુક્તિઓ જે છે ને એને યાદ કરી લેજો, સારી રીતે સમજી લેજો. તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો અલિપ્તતા. યાદ રાખજો મિત્રો, બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો અલિપ્તતા આવે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિતા ડૉક્ટર ન બની શકે તેથી તેના દીકરાને ડૉક્ટર બનાવવા માગે છે તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાવી શકાય? તો મિત્રો આને છે ને પરોક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય છે. બરોબર, પરોક્ષ ક્ષતિપૂર્તિ
પ્રયુક્તિ કહેવામાં આવે છે। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પડ્યા ત્યારે નમસ્કાર। યાદ રાખજો મિત્રો, પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? તો યુક્તિકીકરણની છે, બરોબર। યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર કે પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? તો યુક્તિકીકરણની આ શ્રેષ્ઠ કહેવત કહેવાય છે। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? તો પ્રક્ષેપણ રહેલી છે મિત્રો। પરીક્ષાના અંદર પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી એના અંદર કઈ બચાવ પ્રયુક્તિ છે? પ્રક્ષેપણ। તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે ધોરણ 11-12ના અંદર મનોવિજ્ઞાનના ક્વેશ્ચન મિત્રો આપણે લઈને આવ્યા હતા, જેના અંદર છેલ્લો 60મા નંબરનો ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીએ। કઈ બચાવ પ્રયુક્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વસ્વીકાર્ય ગણવામાં આવે છે? તો ઉદ્દીકરણને। યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે કે કઈ બચાવ પ્રયુક્તિ જે છે મિત્રો જે ખૂબ સારી છે, સુવિકસિત છે અને સર્વ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો ઉદ્દીકરણને। તો આ 60 ક્વેશ્ચન મિત્રો મનોવિજ્ઞાનના તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર અને ઇન્સ્ટાગ્રામના અંદર બંનેના અંદર આપણું એકાઉન્ટ બનાવેલું છે। બંનેના અંદર મિત્રો ટાટને લગતી માહિતી આપવામાં આવશે, વિડીયોની અપડેટ આપવામાં આવશે અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવશે। એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે। બંને એજ્યુકેશન માટે 100% કામ આવશે, બંનેને ફોલો કરી દેજો। અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર।